મારું નામ છે નરેન્દ્ર કુમાર કેશવલાલ પટેલ. પેટલી પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાતમાં આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું. શિક્ષકોએ સાથે મળીને જે આવેદનપત્ર DDO કચેરી અને અમારા DPO કચેરીએ આપ્યું છે એ મને મોડેથી જાણ થઈ. એ અંતર્ગત હું એડવાન્સમાં કશું જાણતો નહોતો. આવેદનપત્ર આપ્યું છે એટલી મને ખબર છે. એટલે આવેદનપત્ર પછી અમારું શિક્ષણ વિભાગ જે છે એની આ તપાસ કરશે અને તપાસના અંતે બંને પક્ષને સાંભળી અને જે નિર્ણય લેશે એ મને મંજૂર રહેશે. આક્ષેપો મેં સાંભળ્યા છે મીડિયા દ્વારા પણ, જે સાંભળ્યું છે. આજે પણ ગામમાંથી પણ કેટલાક લોકો આવ્યા છે, એમાં પણ મેં સાંભળ્યું છે. શિક્ષકોએ જે આક્ષેપો મૂક્યા છે બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે. કારણ કે મારે કામ કરવું છે અને 1 વર્ષથી વધારે સમય અહીંયા મારે થવાયો છે. 1 વર્ષ સુધી હું લિબરલ રહ્યો, કામ બાબતે કોઈ ધ્યાન ના આપ્યું તો હું એમના માટે મીઠો લાગ્યો. છેલ્લા 1 અઠવાડિયાથી કામના સંદર્ભે કહેવાનું ચાલુ કર્યું. મોબાઈલ અનલિમિટેડ વપરાય, શિક્ષણના સમયમાં પણ વપરાય, એવી ઘણા બધા મુદ્દાઓ છે મારી પાસે કે જે મેં એમને ટકોર્યા છે. અને ત્યાર પછી પણ એક સ્ટાફ મિટિંગ કરી અને મેં એમને કહ્યું પણ છે કે ભાઈ આ બાબતો આપણા માટે જરૂરી છે. અને એ અંતર્ગત જે પ્રશ્નો એમને ખૂચ્યા હશે મારા, જે મેં કામ લેવાની જે વાત કરી એમાં, અને એના આધારે પછી આ હિબકાઈ ગયેલા જે શિક્ષકો છે એ ગઈકાલે આવેદનપત્ર આપવા માટે ગયા હશે. શિક્ષકોનો આક્ષેપ છે કે તમે તેમને રાત્રિના 1 વાગ્યા સુધી મહિલાઓને રોકી રાખી હતી, શું કારણ? જો હમણાં જ બાલ્ય અર્પણ કાર્યક્રમ ગયો છે. કોઈને પણ રોકી રાખવો, ગોતી રાખવો એ મારો વિષય નથી. બાલ્ય અર્પણ કાર્યક્રમ 8 વર્ગખંડો અહીંયા બંધાવ્યા હતા. આખું સમસ્ત ગામ છે એ એક ગામ પરિવારની જેમ રહી અને શાળાના બાલ્ય અર્પણ કાર્યક્રમ માટે જોડાતા હોય. આગલા દિવસે 27મી તારીખે રાસ ગરબા હતા. આખું જ ગામ અબાલ વૃદ્ધથી માંડીને બધા જ જો ગામ શાળાની અંદર હોય તો શિક્ષક તરીકે પણ આપણી ફરજ બને છે કે આપણે પણ એમને સહયોગ કરવો. બાકી બહેનોને એકલા ગોતી રાખવા એ વાતનો મુદ્દામાં કોઈ મને સાર લાગતો નથી. માત્ર એક જ દિવસ આપણે જો ગામ આટલો સહયોગ કરી શકતો હોય તો આપણે પણ ગામને સહયોગ કરવો જોઈએ, બસ આ બાબત. એ સિવાય બીજા કોઈ દિવસે રાત્રિના સમય સુધી કોઈ બહેનોને મેં રોકેલા નથી. શાળામાં અભદ્ર ભાષણ આપ કરો છો, અભદ્ર બોલો છો, તેવા આક્ષેપો આપને પર લાગ્યા છે, શું કહેશો? અભદ્ર ભાષણ ક્યારેય મારાથી થયું નથી. આ તદ્દન પાયા વિહોણો આક્ષેપ છે. તારુણ્ય શિક્ષણ એ બધાને ખબર છે, અમારા શિક્ષણ વિભાગને પણ ખબર છે કે ભાઈ તારુણ્ય શિક્ષણ એક શિક્ષણનો ભાગ છે. મોટી દીકરીઓ જે 6 થી 8 છે એમની માતાઓ સાથે પણ તારુણ્ય શિક્ષણ માટેનો એક સેમિનાર રાખ્યો હતો. એમાં પણ દીકરીઓ અને માતાઓ જોડાઈ હતી. એની સાથે સાથે દીકરાઓ 6 થી 8ના છે એમના માટે પણ તારુણ્ય શિક્ષણ હતું. અને એમાં અમારા 3 શિક્ષકોએ તારુણ્ય શિક્ષણ આપ્યું અને ત્યાર પછી મેં મારી વાત પણ એમને મૂકી છે. માત્ર તરુણ અવસ્થાના શિક્ષણ બાબતે જ બાળકોને જાગૃત કર્યા છે. એ સિવાય બાળકો સાથે કોઈ પણ પ્રકારનું અભદ્ર અથવા ખોટી વાતો મેં કરી નથી. શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે એવી ધાકધમકી આપી છે કે DDO હોય કે કલેક્ટર કોઈને બી કહીને કહેશું મારું કોઈ બગાડી શકશે. એ વાત તદ્દન ખોટી છે. કેમ કે હું સાચો છું તો મારે ડર રાખીને કેમ કામ કરવું, આ એક પહેલી વાત છે. પણ હું એમને એમ કહું છું કે ખરેખર જો તમે કામ કરો છો અને તમને એવું લાગે છે કે મારા કામથી તમને સેટિસ્ફેક્શન નથી તો તમે ફરિયાદ કરી શકો છો, વાંધો નથી. પણ જો આપણે આટલો પગાર લઈએ છીએ, 1.25 લાખ રૂપિયા પગાર છે, તો આપણે કંઈક આઉટપુટ આપવું જોઈએ. આ મારો પહેલો ગોલ હતો અને એમને ખૂચે છે. એવી ઘણી બધી બાબતો છે કે જે 15 દિવસે 10 દિવસે દૈનિક નોંધની અંદર એમને સૂજે ત્યારે મારી સહી કરાવવાની, 15 દિવસે માસિક પત્રની સહી કરાવવાની. એથી પણ ઉપરાંત તમે ખાસ આ બતાવજો, આ કહેજો. મારે એ પણ વાતો કરવી છે કે FLLનું કોઈ આયોજન ના હોય, સ્વાધ્યાય પોથીઓ ચકાસવી ના હોય, સ્વાધ્યાય પોથીઓ ભરાવી ના હોય, એનું કોઈ પણ પ્રકારનું વાલીની ખોટી સહીઓ હોય, વાલી સાથે પહોંચ્યા ના હોય. અને એથી પણ વિશેષ ત્રિમાસિક કસોટી આપણે ગઈ. મને એવું કહેવામાં આવ્યું કે ત્રિમાસિક કસોટીની અંદર સાહેબ આપણે લિબરલ લેવાનું છે, એમને લખાવવાનું છે. મેં કીધું કે નહીં, બાળકોને, વાલીને સાચો મેસેજ જવું જોઈએ કે મારું બાળક આટલા સુધી છે, એનો સાચો મેસેજ આપવો છે આપણે. અને તેમ છતાં મને દબાણપૂર્વક રીતે એ કામ કરતા રોક્યો છે. એથી પણ વિશેષ હું તમને કહું છું કે મોબાઈલનો પણ એટલો બધો ઉપયોગ થયો. લાસ્ટ શુક્રવારે જે મેં એમને ઠપકો આપ્યો છે એ મોબાઈલના કારણે અને સ્વચ્છતાના કારણે આપ્યો છે કે મેદાનની અંદર, ક્લાસની અંદર બાળકો જ્યાં બેસે છે ત્યાં કચરાના ઢગલા એટલા બધા હોય છે કે જેથી કરીને વર્ગમાં પણ કેવી રીતે ઊભું રહેવું. તો આ બાબતનો ઠપકા તો એમને પ્રેમથી પહેલાં સમજાયા છે. પ્રેમથી ના સમજે તો મેં એમને મીઠો ઠપકો પણ આપ્યો હશે. એટલે જે કંઈ એમણે આક્ષેપો મૂક્યા છે એમાં મને એવું લાગે છે કે એમને કામ નથી કરવું અને એટલા માટે આ બધું હાથે કરીને ઊભું કર્યું છે. સોળપુર પ્રાથમિક શાળામાં આપણે પહેલા વિવાદમાં આવ્યા છો, અત્યારે પણ વિવાદમાં, શું કહેશો તમે?
સોળપુર પ્રાથમિક શાળામાં જે થયું એ ઇન્સિડન્ટ હતો, મને ઉશ્કેરવામાં આવ્યો હતો. આપ સર્વ મીડિયા પણ એ દિવસે મારું ઇન્ટરવ્યૂ લીધું જ હતું. એ કેસ સમાધાનના અંતે સમાધાન પણ થઈ ગયેલું છે અને અત્યારે સોળપુરના કેસને ઉખેડવાની જરૂર મને નથી લાગતી એવું હું સમજુ છું. શાળાના મયુરભાઈ શિક્ષક દ્વારા મને ઓફર આપવામાં આવી હતી કે તમારે 1 અઠવાડિયા સુધી શાળામાં નહીં આવવાનું, ચિંતા ના કરશો, શનિવારે આવીને સહી કરાવી જજો, તમારું માસ્ટર તમને ઘરે આવીને સહી કરાવી જજો. આવી ઓફર શાળામાં નહીં આવતા ચાલી જશે, અમે જોઈ લઈશું, બધું અમે કરી લઈશું. આવી ઓફરો મને આપવામાં આવે એનું રીઝન એક જ છે કે હું શાળામાં હોય તો મારી હાજરી એમને ખૂંચે છે. આ બદલી કરાવવાનો વિષય આજનો નથી. જ્યારે હું અહીંયા હાજર થયો ત્યારે પણ પંચાયતમાં સરપંચ પાસે અમારા એસએમસી અધ્યક્ષને સહયોગ એમનો સંપર્ક કરીને મને બદલાવવા માટેના પ્રયત્નો કરેલા છે. તમે અમારા અધ્યક્ષને પૂછી શકો છો, અમારા સરપંચને પૂછી શકો છો, મનોજભાઈ ત્રિવેદી છે, ભૂમિબેન ત્રિવેદી છે, એમને પણ પૂછી શકો છો તમે કે આ લોકોએ, આ તો પ્રશ્ન અત્યારે થયો એમ માનો, પણ પહેલાં શું હતું? પહેલાં બધું શાંતિથી ચાલતું હતું. તેમ છતાં આ આચર્ય અમારે નથી જોઈતું એમ કરીને ગામમાં વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે અને ઘણા બધા લોકોને ગેરમાર્ગે દોરી અને મને બદલાવાનો પ્રયત્ન કર્યો છે. કારણ શું તમને બદલાવાનું? કામ મારે જોઈએ છે સાહેબ, કામ જોઈએ છે. 1 લાખ પગાર લઉં છું, કામ તો જોઈશે ને. વાલીને મારે 50% 60% તો કામ આપવું પડશે. હું 100% નહીં આપી શકું, કંઈ નહીં. 50% 60% તો કામ જોઈએ ને સાહેબ. કામ, બસ, બીજો કોઈ કારણ નથી.